જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો। જી હા, ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન થવાથી સર્વર ઠપ્પ થયું અને સર્વર ઠપ્પ થતા દર્દીઓએ મચાવ્યો હોબાળો। સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝળી રહ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો જે ફરી એકવાર વિવાદમાં આવી છે, કેમ કે અહીંયા દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો। તો આપ જુઓ, સર્વર ઠપ્પ થતાં કેવી રીતે અહીંયા ઓનલાઈન જે પૂરી સિસ્ટમ છે તે ડાઉન થઈ ગઈ છે। ઓનલાઈન સિસ્ટમ ડાઉન થતાં દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કલાકો સુધી સારવાર માટે લોકો રઝળી પડ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાં ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન થઈ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થઈ જતા દર્દીઓ અટવાયા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે, સ્મીમેર હોસ્પિટલના છે લાંબી કતારો જોવા મળી રહી છે અને બીજી બાજુ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીં લાઇનમાં ઊભા છે અને સારવાર માટે આવ્યા છે। પરંતુ જોઈ શકાય છે કે સર્વર ડાઉન છે ને સર્વર ડાઉનના લીધે 1.5 થી 2 કલાક લોકોને જે છે આ રીતના હાલાકી વેઠવી પડી રહી છે। સારવારની જરૂર હોય પરંતુ સારવાર પહેલાં 2 કલાક આ રીતના હાલાકી વેઠવાનો વારો છે। હાલ અહીં આપણે જાણીશું अपनी जोड़ी थी। आप बताइए कितने घंटे से हो यहाँ पे परेशान और क्या स्थिति? 2 घंटे से खड़ा हूँ। 2 घंटे मैं दवा कराने आया हूँ। पैर टूटा एक लड़का का, तो इसके लिए सर्वे बोलते हैं डाउन है। बिल्कुल थी। તમે જણાવજો કાકા, સર્વર ડાઉન છે, કેટલી હાલાકી પડી રહી છે? ઘણી બધી। હવે હમણાં લંચ પડી જશે તો લંચમાં જતા રહેશે, પાછું કલાક બેસવાનું, 2 કલાક બેસવાનું। શું તકલીફ છે તમને? મારે તો દવા લેવા માટે આવ્યો છું। કેટલા કલાકથી હવે દવા માટે વેટ કરી? 1 કલાક ઉપર થઈ ગયું। અને ક્યારે પછી આ ઓપીડી બંધ થઈ જાય? લંચનો ટાઈમ થશે હમણાં 12 વાગે એટલે બંધ થઈ જશે। પછી ક્યારે આવવાનું? પછી પાછું કલાક પછી ચાલુ થાય। બિલકુલથી જોઈ શકાય છે લાંબી કતારો, લાંબી લાઈન અને રિસેપ્શન જે એરિયા છે, મોટા પ્રમાણમાં દર્દીઓ અહીં બેઠેલા છે। આપણે અહીંની જાણીશું, આપણે અહીં જે કર્મચારી જે છે કઈ રીતના સ્થિતિ અહીં જોવા મળી રહી છે। બેન, એમ આવજો જરીક। ભાઈ, કઈ રીતના સર્વર ડાઉનની પ્રક્રિયા છે? કેટલા સમયથી સર્વર ડાઉન ઉપર સાહેબનો સ્થિતિ છે? હાલમાં શું સ્થિતિ છે? એટલી લાંબી લાઈન શું કામ છે? બિલકુલથી જોઈ શકાય, જી 24 કલાકનો કેમેરા જોઈને અહીં ઓપરેટર ફરાર થઈ ગયો, પરંતુ સર્વર ડાઉન છે। आप बताओ कितनी परेशानी है, कितने घंटों तक खड़े हो आप? मेरे को 1 घंटा हो गया खड़े से। अभी वहाँ पे जाता हूँ तो बोले कल आना, कल गया तो वहाँ से फिर 12 नंबर भेज दिया। ऐसे इधर से इधर 3 कैसे चल रहा है यहाँ? काम ऐसे ही चल रहा है। 1-1, 1.5 घंटा लाइन में बैठे, कोई काम ही नहीं हो रहा। 3 दिन से आ रहे हैं, एक काम नहीं हो पाया। બિલકુલથી દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સર્વર ડાઉન થઈ ગયું છે ત્યારે, પરંતુ અહીંના જે તંત્ર જે છે, કોઈ અધિકારી અહીં પહોંચ્યા નથી। સર્વરને તાત્કાલિક ધોરણે કંઈ એનું નિવારણ લાવવામાં આવે એ પણ જોવા મળતું નથી। હાલ ઓપરેટરને પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેમેરા જોઈને ફરાર થઈ ગયો। પરંતુ મોટી સંખ્યામાં દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે। સારવાર માટે આવ્યા છે, સારવાર તો મળી નહીં રહી છે, પરંતુ સર્વરના લીધે 2 થી 2.5 કલાક તેમને લાઇનમાં ઊભો રહેવાનો વારો આવ્યો છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।